વડોદરા શહેર ફરી એકવાર ઉત્સવ અને ફિટનેસના રંગમાં રંગાયું છે. શહેરમાં આજે 13મી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોન કે જેની 13મી આવૃત્તિનું આજે આયોજન કરવામાં આવ્યું હોય ને જેમાં 1 લાખથી પણ વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. વહેલી સવારે લગભગ 4 વાગ્યાના અરસામાં લીલી ઝંડી આપી અને આ મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. ફક્ત વડોદરા શહેર જિલ્લાના જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ દોડવીરોએ પણ આ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લીધો હતો. અલગ અલગ પ્રકારની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નવલખી મેદાન ખાતેથી તેની શરૂઆત કરવામાં આવી, જ્યાંથી વિવિધ કેટેગરીની દોડને ફ્લેગ ઓફ આપવામાં આવી. વહેલી સવારથી જ ભાગ લેનાર દોડવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શહેરના મુખ્ય માર્ગો પર દોડવીરોનો જુસ્સો અને લોકોનો ઉત્સાહપૂર્ણ સમર્થન જોવા મળ્યું. આ મેરેથોનમાં હાફ મેરેથોન, 45 કિલોમીટરની, 5 કિલોમીટરની તેમજ ફન રન જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે. યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ દોડવીરો પણ ઉત્સાહભેર આમાં જોડાયા છે. વડોદરા શહેરમાં આયોજિત આ મેરેથોન ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે શહેરની એકતા અને ઉત્સાહનું પ્રતીક બની રહી છે. આ માર્ગમાં વિવિધ જગ્યાએ મેડિકલ ટીમ, પાણીની વ્યવસ્થા અને સ્વયંસેવકોની સેવાઓ પણ ગોઠવવામાં આવી છે. મેરેથોન પાવર્ડ બાય ચાર્ટસો નો 13મો એડિશન આજે ખૂબ જ ઉર્જાથી અને ખૂબ જ ઉત્સાહથી ફ્લેગ ઓફ થયો. 4 ને 10 42 કિલોમીટર, એના પછી 21 કિલોમીટર ફ્લેગ ઓફ થઈ ગયા છે. થોડીક જ વારમાં 10 કિલોમીટર ફ્લેગ ઓફ થશે અને પછી 5 કિલોમીટર ટાઈમ રન અને પછી 7 વાગ્યાથી આપણા વડોદરા હેરિટેજ સિટી રન ફ્લેગ ઓફ થશે. બહુ જ મોટી સંખ્યામાં આપણને દોડવીરો જોવા મળે છે અને આજે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો ફિટ ઇન્ડિયાનું એક એલાન છે, એક એમની આપણા સશક્ત અને ડેવલપ લીડિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડનો એમનો જે એક વિઝન છે, સ્વપ્ન છે, એને સાકાર કરવા માટે પોતાની ફિટનેસ બહુ જરૂરી છે અને વડોદરા મેરેથોન જેવી દોડોથી ફિટનેસ વધે છે અને એ આપણે બહુ બધા દોડવીરોનું પ્રોત્સાહન મળી રહ્યું છે. જોડે જોડે આપણે એક વ્યસનમુક્ત ભારતનું બી આજે પ્લેજ લઈ રહ્યા છે. આપણા પોલીસ કમિશનર કોમર સાહેબ દ્વારા ઇનિશિએટ થયેલી આ એક એક્ટિવિટી વડોદરામાં આપણને વ્યસનમુક્ત રહેવા માટેનો એક આદેશ આપે છે. તો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા અત્યારે આજે એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે. એ પણ એક આ વખતની એક લેન્ડમાર્ક માઇલસ્ટોન એક્ટિવિટી છે. જોડે જોડે અમારા જ ટીમ મેમ્બર રૂપેશ શાહ અને એમનું ગ્રુપ, જેને આપણે કહીએ છીએ ભજન ગેમિંગનું મ્યુઝિક આપણને આપી રહ્યા છે. સંસ્કૃતના શ્લોક, આપણા ભજનો એક યુવા પેઢીને કનેક્ટ થાય એવી રીતમ અને એવી થપથી આજે ગવાઈ રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહનો અને આપણી હિન્દુ સંસ્કૃતિનો, આપણા ભારતીય સંસ્કૃતિનો માહોલ બની રહ્યો છે. જે વડોદરા મેરેથોન 2026ની આયોજિત કરી છે, હું તમામ પાર્ટિસિપન્ટ્સને બેસ્ટ વિશેસ પાઠવીશ અને આયોજક તેજલ અમીન મેમ અને એમની ટીમને પણ હું અભિનંદન પાઠવીશ કે આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ જાણો છો કે માન્ય વડાપ્રધાન શ્રી, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ્સ આ તમામને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ગુજરાત પણ ત્યારે 2030 અને 2036 યજમાન બની રહ્યા છે, ત્યારે તમામ ફિટનેસ માટે ફોકસ કરવું જોઈએ. હેલ્ધી માઇન્ડ અને હેલ્ધી બોડી, આ સવારે આપણે માઇન્ડ હેલ્ધી હોય, ફિટ બોડી હોય તો તમે તમામ વિકાસ કામો પણ કરી શકાય. એટલે આજનું આયોજન બદલ હું તમામ એમજી મેરેથોન ટીમને હું અભિનંદન પાઠવીશ અને આમાં વડોદરાથી બહાર, દેશોથી બહાર રાજ્યોથી આવેલા લોકો અને વડોદરાવાસીઓ અને ગુજરાતભરથી આવેલા લોકોને પણ અમે અભિનંદન પાઠવું છું કે તમે ફિટનેસ માટે આ બહુ મોટું મહેનત છે, આને લઈ જવું અને પોતે ફિટ રહીને એક સારું પેકેજ બનાવવું. હું સૌથી પહેલા થેન્ક યુ કરીશ વડોદરા મેરેથોનને કે આ લોકો મને અહીંયા બોલાવ્યું હોય છે. વડોદરા મેરેથોન અને સાથે આજે મેરેથોન છે આ બહુ વધારે જરૂરી છે આપણા બરોડા ઇન્ડિયા માટે. નોટ ઓનલી ફોર બરોડા, ગુજરાત અને ઇન્ડિયા બધા માટે, કેમ કે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર છે એમનું જે ઉદ્દેશ્ય છે ફિટ ઇન્ડિયાનું, એને આગળ વધારવા માટે આવા ઇવેન્ટ્સ થવું જોઈએ અને આવા ઇવેન્ટ્સમાં વધારે લોકોને જોઈન થવું જોઈએ, કેમ કે જ્યારે તમે ઇન્ડિવિડ્યુઅલી દોડો છો તમને એક મોટિવેશન નથી મળતું, પણ તમે જ્યારે આવું ટીમ સાથે કે ગ્રુપ સાથે દોડો છો તો આમાં તમને એક મોટિવેશન મળે છે અને તમે આ વસ્તુને આગળ કન્ટિન્યુ કરી શકો છો. ગત વર્ષે આ વર્ષે પણ ગત વર્ષે આ વર્ષે તમે કેવો માહોલ હતો? આ વર્ષે મને વધારે સ્ટ્રેસ લાગે અને લોકોનો જે જોશ છે વધારે લાગે.
મારું પ્રથમ અને લાંબુ એવું ડગલું થવું જ મારી જોઈએ, કેમ કે જ્યારે પ્રગતિ તમે મારું રનિંગ શહેર. કરો છો તમે ફિઝિકલ ફિટનેસના સાથે સાથે મેન્ટલ ફિટનેસ વધારી રહ્યા છો અને એની સાથે સાથે નેચરને પણ સપોર્ટ કરી રહ્યા છો, તો આવા ઇવેન્ટ્સ થવું જોઈએ. થોડી જ વારમાં તો આજે 13th એડિશન ઓફ વડોદરા મેરેથોન જે આપ જોઈ રહ્યા છો, જેમાં ઘણા બધા દોડવીરો જ્યાં પોતાના ફિઝિક્સને મેન્ટેન કરવા માટે આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટાર્ગેટ છે કે ફિટ ઇન્ડિયા, એના જ ભાગરૂપે આજે વડોદરા મેરેથોન ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે. અને છેલ્લા 10 વર્ષથી અમે વડોદરા મેરેથોન સાથે એઝ અ ન્યુટ્રિશન પાર્ટનર સંતુષ્ટિ શેક્સ પ્રાઇવેટ લિમિટેડ અમે એસોસિએટેડ છીએ, અને જેમાં રનર્સને દોડવીરોને દોડ્યા પછી એમની બોડીના ફિટનેસને મેન્ટેન રાખવા માટે અમે પ્રોટીન શેક, સ્પેશિયલ પ્રોટીન શેક અમે એમને સર્વ કરીએ છીએ, જેથી દોડ્યા પછી જે બોડીમાં એક થાક લાગતો હોય છે એને પૂરતું પ્રોટીન મળી રહે અને લગભગ 8 ગ્રામ પ્રોટીન પાડી રહે શરીરમાં, એ માટે અમે પ્રોટીન શેક આપી રહ્યા છીએ. અને વડોદરામાં વડોદરા મેરેથોન અને સંતુષ્ટિ શેક્સ બંને જે રીતે ગ્રો થઈ રહ્યા છે, વી આર રિયલી પ્રાઉડ ટુ બી એસોસિએટેડ વિથ વડોદરા મેરેથોન. આજે આદરણીય તેજલ અમીન મેડમનું જે વિઝન છે અને સમગ્ર વડોદરા મેરેથોન ટીમનું જે વિઝન છે, એમાં અમે બિલકુલ શોલ્ડર ટુ શોલ્ડર સાથે મળી અને વડોદરામાં એક સારું એવું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. વડોદરાવાસીઓને એક જ સંદેશ કે વ્યસન મુક્ત રહી પોતાના શરીરને પણ ફિટ રાખીએ અને પોતાના મનને પણ ફિટ રાખીએ, જેથી આપણે આવનારા સુંદર ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપીએ. ભાવેશ શેલાની, MTN CEO, સંતુષ્ટિ શેક્સ પ્રાઇવેટ લિમિટેડ.